નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 64 વારનું મકાન લઈને આવી ગયો છું. રેડી ટુ મૂવ મકાન છે. આમાં તમને 13નો ફ્રન્ટ અને 48ની ઊંડાઈ મળવાની છે. બાકી તમે લોકેશન જોઈ શકો છો, એકદમ બેસ્ટ લોકેશન અને બેસ્ટ એરિયાની અંદર આ મકાન આવેલું છે. આમાં હું તમને ડાયરેક્ટ ઓનરના જે નંબર આપી દઈશ. નો બ્રોકરેજ ડીલ સાથેનું મકાન રહેવાનું છે. ચલો તમને અંદરથી ટૂર કરાવી દઉં. ફર્સ્ટ ઓફ એન્ટર થતાં જ આ છે તમારો પાર્કિંગ એરિયા. એમાં તમને સ્ટેરકેસ આગળની સાઈડ મળી જશે, વોશ એરિયા આવી જશે અને સ્ટેરકેસ તમે જોઈ શકો છો. નીચે વોશ એરિયા છે અને પાર્કિંગ એરિયા, તમે કાર બાઇક આરામથી પાર્ક કરી શકો છો. અને ફર્સ્ટ બેડરૂમ આવી જશે, એ પણ હું તમને હમણાં બતાવું. તમે એકવાર પાર્કિંગ એરિયા જોઈ લ્યો, ત્યારબાદ હું તમને બેડરૂમ બતાવી દઉં છું. સો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ સ્પેશિયસ પાર્કિંગ એરિયા છે. તેનાથી આગળ આ બેડરૂમ, અટેચ વોશ એરિયા એન્ડ વોશરૂમ સાથેનો તમારો બેડરૂમ છે, ફર્સ્ટ બેડરૂમ. સો જોઈ શકો છો સ્પેશિયસ બેડરૂમ છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં તમને એક બેડરૂમ અને પાર્કિંગ આપેલું છે. આ અટેચનું વોશરૂમ છે અને આ વોશ એરિયા છે. અત્યારે બધો જ સામાન રાખેલો છે આ બેડરૂમની અંદર. ચલો હવે હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવું છું. આમાં તમને આગળ 30નો રોડ મળવાનો છે. ઉપર આવતા જ ફર્સ્ટ ફ્લોર પર અહીંયા તમારો પોર્ચ એરિયા છે. સો જોઈ શકો છો અને મસ્ત મજાનું એલિવેશન રહેવાનું છે મકાનનું. ચલો તમને અંદરથી ટૂર કરાવું છું. અને રેડી ટુ મૂવ છે. ફર્નિચર એન્ડ ઇલેક્ટ્રિક આઇટમ બધું જ એઝ ઇટ ઇઝ છે. એન્ટર થતાં જ આ છે તમારો સ્પેશિયસ લિવિંગ એરિયા. આમાં તમે સોફા જોઈ શકો છો એન્ડ સાઈડમાં સ્ટેરકેસ આપેલા છે સેકન્ડ ફ્લોર પર જવા માટેના. અને સોફા, ટીવી યુનિટ બધું જ તમને એઝ ઇટ ઇઝ મળી જશે. ઉપર પીઓપી કરેલું છે, એમાં લાઇટ, ફેન, ટીવી છે અને ત્યાં ટીવી યુનિટનું આખું સેટઅપ કરેલું છે અને વેન્ટિલેશન માટે એક વિન્ડો તમને મળી જશે. સો આ હતો તમારો લિવિંગ એરિયા. એનાથી આગળ આવશો ને એટલે અહીંયા તમે ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો. સ્ટેરકેસની નીચે તમને જ્યાં ફર્નિચર કરેલું છે એટલે ત્યાં તમે બધું જ સામાન રાખી શકો છો. ફ્રીજ રાખવા માટેની સ્પેસ આપેલી છે. અને આ છે લેડીઝને મનગમતું કિચન. સ્પેશિયસ કિચન છે, એલ શેપમાં પ્લેટફોર્મ આપેલું છે અને કિચનનો સામાન રાખવા માટે તમને આ કિચનમાં પ્રોપર સ્પેસ મળી જશે, જે તમે વિડીયોની અંદર જ ક્લિયર જોઈ શકો છો. આના બેક સાઈડમાં તમને વોશ એરિયા અને અટેચ વોશરૂમ બંને મળી જશે. ફર્સ્ટ ફ્લોર પર કિચન અને લિવિંગ રૂમનું આખું સેટઅપ કરેલું છે અને કિચન પણ તમે જોઈ શકો છો. બ્યુટીફુલ કિચન છે. અહીંયા ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ કરી શકો છો અને આ છે તમારો લિવિંગ એરિયા. ચલો હું તમને સેકન્ડ ફ્લોરની વિઝિટ કરાવું છું. ત્યાં તમને 2 બેડરૂમ જોવા મળશે. ટોટલ 3 BHKનું મકાન છે, 64 વારનું. આ છે તમારો સેકન્ડ બેડરૂમ અટેચ વોશરૂમ સાથેનો. આ પણ તમને એઝ ઇટ ઇઝ મળી જશે. બેડ રાખેલો છે, ઉપર પીઓપી વિથ લાઇટ અને વોર્ડરોબમાં તમે જોઈ શકો છો કે મસ્ત મજાનું તમને વોર્ડરોબ મળી જશે. ત્યાં તમે તમારો બધો જ સામાન પણ રાખી શકો છો. અટેચનું વોશરૂમ છે, તેમાં વિન્ડો આપેલો છે અને બેડરૂમ એકવાર તમે જોઈ લ્યો, સ્પેશિયસ બેડરૂમ છે. બેડરૂમમાં પણ તમને પ્રોપર સ્પેસ જોવા મળી જશે. વેન્ટિલેશન માટે એક વિન્ડો આપેલો છે, ઉપર પીઓપી વિથ લાઇટ સાથે જોવા મળી જશે. ચલો તમને સામેના બેડરૂમને, થર્ડ બેડરૂમની પણ વિઝિટ કરાવી દઉં છું. એકવાર તમે આ સેકન્ડ બેડરૂમ જોઈ લો, ત્યારબાદ હું તમને થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઈશ. આમની એક્ઝેક્ટ સામેની સાઈડ રહેવાનો છે તમારો થર્ડ બેડરૂમ. એ અહીંયાથી તમે ટેરેસ પર જઈ શકો છો, એ પણ હમણાં હું તમને બતાવી દઈશ. અહીંયા તમે જોઈ શકો છો, આ રહેવાનો છે તમારો થર્ડ બેડરૂમ. આમાં પણ તમને માર્બલના કબાટ જોવા મળી જશે અને માસ્ટર બેડરૂમ છે, અટેચ વોશરૂમ અને બાલ્કની સાથે મળશે. રોડ સાઈડ વ્યૂ વાળી બાલ્કની તમને મળશે. સો તમે જોઈ શકો છો, એક જણાનું સિટિંગ પણ થઈ શકે છે બાલ્કનીમાં. આમ સ્ટેન્ડિંગ બાલ્કની છે. વોર્ડરોબ માટે તમને ફર્નિચર કરેલું જોવા મળી જશે અને એઝ ઇટ ઇઝ આખું મકાન તમને જોવા મળી જશે. હમણાં હું તમને લોકેશન પણ જણાવી દઈશ અને ઓનરના નંબર પણ આપી દઈશ. સો સેકન્ડ ફ્લોર પર 2 બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે. હમણાં હું તમને ટેરેસ પર લઈ જાઉં છું અને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું. ત્યારબાદ મકાનની પ્રોપર ડિટેલ આપું છું. ચલો ટેરેસ પર લઈ જાઉં છું. સ્ટેરકેસમાં પણ તમે જોઈ શકો છો કે મસ્ત મજાની વ્હાઇટ થીમમાં ટાઇલ્સ લગાવેલી છે. હવે આ છે તમારું સ્પેશિયસ ટેરેસ. અહીંયા બેક સાઈડનું છે. હમણાં ફ્રન્ટનું ટેરેસ પણ તમને બતાવી જ દઉં છું. આ રહેવાનું છે તમારું ફ્રન્ટનું ટેરેસ. જો મકાનની ડિટેલની વાત કરું ને તો 64 વારનું મકાન છે. આજુબાજુનો વ્યૂઝ પણ તમે જોઈ શકો છો.
અને રેડી ટુ મૂવ મકાન રહેવાનું છે. 13નો ફ્રન્ટ અને 48ની ઊંડાઈ છે. આગળ 30 ફૂટનો રોડ છે. લોકેશનની વાત કરું તો મવડી એરિયા, સુખસાગર સોસાયટી, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટમાં આ મકાન આવેલું છે. અને ઓનરના કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર આપેલા છે, તેમાંથી તમે વધુ વિગત મેળવી શકો છો. ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.